હેલો એવરીવન. આજે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયમાં યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન આ લેસન સમજીશું અને તેમાં આવતા તમામ મહત્વના ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન પણ કરીશું. યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન. સ્ટુડન્ટ્સ, અ વન્ડરફુલ ક્રિએશન એટલે શું? અદ્ભુત સર્જન. આ લેસનની અંદર ભગવાને કરેલા એક અદ્ભુત સર્જનની વાત છે. તો શરૂ કરીએ. યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ. એ દિવસોમાં ભગવાન ખૂબ જ બિઝી હતા. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઇમ. ભગવાન પણ કામ કરતા કરતા ઓવરટાઇમના 6થા દિવસે પણ સતત કામ કરતા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન. હવે જ્યારે ભગવાન પૂરા ધ્યાનથી કામ કરતા હતા, એન એન્જલ અપિયર્ડ. ત્યારે એક દેવદૂત આવ્યો. એન્જલ એટલે મેસેન્જર ઓફ ગોડ, જેને દેવદૂત કહેવાય, અને અપિયર્ડ એટલે આવવું, દેખાવું. જ્યારે ભગવાન પૂરા ધ્યાનથી કામ કરતા હતા ત્યારે શું થયું? એન એન્જલ અપિયર્ડ. ત્યાં દેવદૂત આવ્યો. એન્ડ કોમેન્ટેડ એટલે કહેવું, અને એણે કહ્યું, યુ આર ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ પ્રાણીના સર્જનમાં તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. સ્ટુડન્ટ્સ, ક્રિએટિંગ એટલે મેકિંગ, સર્જન કરવું, અને ક્રિએચર એટલે પ્રાણી. અહીંયા દેવદૂત ભગવાનને કહે છે કે તમે આ પ્રાણીના સર્જનમાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. સ્ટુડન્ટ્સ, હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન ફર્સ્ટ. હાઉ લોંગ હેડ ધ લોર્ડ બીન વર્કિંગ ઓન ધ મોડેલ? ભગવાન કેટલા સમયથી પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા? આન્સર. The Lord had been working into his 6th day of overtime. ભગવાન સતત 6 દિવસથી પ્રાણીનું સર્જન કરી રહ્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન. What comment did the angel make? દેવદૂતે શું કહ્યું હતું? આન્સર. Angel commented the Lord that. દેવદૂતે ભગવાનને કહ્યું હતું કે he was taking too much care for creating that creature. દેવદૂતે ભગવાનને કહ્યું હતું કે તમે પેલા પ્રાણીના સર્જનમાં ખૂબ જ કાળજી લઈ રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 3. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ફોર. સિમિલર એટલે સમાનાર્થી. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાંથી આપણે વેરી મચ અને અટેન્શન માટે સિમિલર વર્ડ કયા છે તે શોધીશું. વેરી મચ એટલે ખૂબ જ, તો એનો સિમિલર વર્ડ છે એક્સ્ટ્રીમલી. અને એ જ રીતે અટેન્શન એટલે ધ્યાન આપવું, તો એનો સિમિલર વર્ડ છે કોન્સન્ટ્રેશન. જ્યારે દેવદૂતે ભગવાનને કહ્યું કે તમે આ પ્રાણીના સર્જન માટે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો, એના જવાબમાં ભગવાને શું કહ્યું? ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે કે તમારી વાત સાચી છે. ડુ યુ નો ધ ડિટેલ્સ અબાઉટ ધીસ ક્રિએશન? ભગવાને દેવદૂતને પ્રશ્ન પણ કર્યો કે અત્યારે હું જે સર્જન કરી રહ્યો છું એના વિશે તને કંઈ ખબર છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. ક્યુરિયસ એટલે ઈગર, આતુર હોવું. જ્યારે ભગવાને દેવદૂતને પ્રશ્ન કર્યો કે અત્યારે હું જે સર્જન કરી રહ્યો છું એ સર્જનની ડિટેલ્સ તને ખબર છે? અત્યારે હું શેનું સર્જન કરી રહ્યો છું એના વિશે તને કોઈ માહિતી છે ખરી? શું તું એ જાણવા માંગે છે? ભગવાને જ્યારે આવો પ્રશ્ન કર્યો તો દેવદૂતે શું કહ્યું? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. આ દેવદૂતે આતુરતાપૂર્વક ભગવાનને પૂછ્યું કે તમે અત્યારે જે સર્જન કરી રહ્યા છો એ શેના વિશે છે? એ મારે પણ જાણવું છે. ભગવાન દેવદૂતને પોતાના સર્જન વિશે માહિતી આપતા કહે છે, હર ઓલ પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન કહે છે કે હું જે સર્જન કરવા જઈ રહ્યો છું એના દરેકે દરેક ભાગ મૂવેબલ એટલે કે હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ, એન્ડ રિપ્લેસેબલ ટુ અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. શી હેઝ અ લેબ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. ભગવાન દેવદૂતને કહે છે કે હું જે સર્જન કરી રહ્યો છું એને એક ખોળો હશે, અને એ ખોળો જ્યારે તે ઊભી થશે ત્યારે અદૃશ્ય થઈ જશે. આઈ હેવ ટુ પુટ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ભગવાન કહે છે કે હું જે સર્જન કરવા જઈ રહ્યો છું એની અંદર મારે એક કિસ મૂકવી છે, ચુંબન મૂકવું છે, પ્રેમ મૂકવો છે. ધેટ કેન ક્યોર એટલે સાજા કરવું. ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. કહે છે કે મારે જે સર્જન કરવું છે એની અંદર એવું ચુંબન મૂકવું છે, એની અંદર એવી પ્રેમની શક્તિ મૂકવી છે
કે જેનાથી કોઈ પણ વ્યક્તિનું બ્રોકન લેગ હોય કે બ્રોકન હાર્ટ હોય એ સાજું થઈ જાય. મોરઓવર એટલે તદુપરાંત she has to have 6 pairs of hands. ભગવાન કહે છે કે હું જે સર્જન કરવા જઈ રહ્યો છું એને 6 pairs of hands હશે. 1 pair એટલે 2, એવી 6 પેરની વાત છે દોસ્તો. 6 પેર એટલે 12 હાથ. ભગવાન શું કહે છે? she has to have 6 pairs of hands. ભગવાન કહે છે કે હું જે સર્જન કરવા જઈ રહ્યો છું એ સર્જનની અંદર હાથની 6 પેર હોવી જોઈએ, એટલે 12 હાથ હોવા જોઈએ. she is able to run on any food available. અને જે પણ ખોરાક અવેલેબલ હશે એનાથી એ પોતાનું કામ ચલાવી શકે એવી હોવી જોઈએ. and should have 3 pairs of eyes. અને એને આંખની 3 પેર હોવી જોઈએ. 1 પેર એટલે 2, એવી 3 પેરની વાત છે એટલે આંખો કેટલી હોવી જોઈએ? 6 આંખો હોવી જોઈએ. હાથની કેટલી વાત થઈ? 6 pairs of hands એટલે 12 હાથ હોવા જોઈએ. and 3 pairs of eyes એટલે 6 આંખો હોવી જોઈએ. ભગવાન પોતે જે સર્જન કરવા ઈચ્છી રહ્યા છે એના વિશે માહિતી આપતા દેવદૂતને ભગવાને આ બધી જ માહિતી જણાવી. સ્ટુડન્ટ્સ, હવે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન 4. Who did not know the details of the creation? ભગવાન જે પણ સર્જન કરી રહ્યા હતા એની માહિતી કોને ખબર ન હતી? આન્સર: The angel did not know the details of the creation. ભગવાન જે પણ સર્જન કરી રહ્યા હતા એના વિશેની માહિતી દેવદૂતને ન હતી. ક્વેશ્ચન નંબર 5. Why was the angel curious? દેવદૂત શા માટે આતુર હતો? આન્સર: The angel was curious to know the details of the creation. ભગવાન જે પણ સર્જન કરી રહ્યા હતા એના વિશે માહિતી મેળવવા માટે દેવદૂત આતુર હતો. ક્વેશ્ચન નંબર 6. Whose all parts should be movable and replaceable? કોના દરેકે દરેક ભાગ મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા હોવા જોઈએ? આન્સર: God's creations all parts should be movable and replaceable. ભગવાન જે પણ સર્જન કરી રહ્યા હતા એના દરેકે દરેક ભાગ મૂવેબલ એટલે હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા હોવા જોઈએ. ક્વેશ્ચન નંબર 7. વોટ ઇઝ યુનિક અબાઉટ મધર્સ લેપ? યુનિક એટલે અજોડ. માતાના ખોળા વિશે અજોડ બાબત કઈ છે? આન્સર: મધર્સ લેપ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે માતા ઊભી થાય છે ત્યારે એનો ખોળો અદૃશ્ય થઈ જાય છે. આ માતાના ખોળા વિશે અજોડ બાબત છે. ક્વેશ્ચન નંબર 8. વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ મધર્સ કિસ? માતાના ચુંબનમાં કેટલી શક્તિ હોય છે? માતાના પ્રેમમાં કેટલી શક્તિ હોય છે? આન્સર: મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. માતાનો પ્રેમ કે માતાનું ચુંબન બ્રોકન લેગથી માંડીને બ્રોકન હાર્ટ બધું જ સાજું કરી શકે છે. ક્વેશ્ચન નંબર 9. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ મીન્સ? દોસ્તો, ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટનો મતલબ શું? તો આન્સર આવશે હોલ બોડી. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ એનો અર્થ શું સમજવાનું છે? અ હોલ બોડી, આખું શરીર એવું સમજવું. ક્વેશ્ચન નંબર 10. હાઉ મેની હેન્ડ્સ એન્ડ આઈઝ મધર હેઝ ટુ હેવ? માતાને કેટલા હાથ અને કેટલી આંખો હોવી જોઈએ? આન્સર આવશે 12 and 6. અહીંયા પેર પૂછ્યું નથી, સીધે સીધું પૂછ્યું છે કેટલા હાથ અને કેટલી આંખો હોવી જોઈએ. તો આપણે લખીશું 12 hands and 6 eyes. The angel shook his head slowly and said. દેવદૂતે પોતાનું માથું ધીમે રહીને હલાવ્યું. shook એટલે હલાવવું. The angel shook his head slowly and said. દેવદૂતે ધીમે રહીને પોતાનું માથું હલાવ્યું અને કહ્યું, A mighty impossible task, I suppose. મને લાગે છે કે આ તો અશક્ય કામ છે. કારણ કે ભગવાને દેવદૂતને કહ્યું હતું કે ભગવાન જે પણ સર્જન કરવા ઈચ્છી રહ્યા છે એની અંદર 12 હાથ હોવા જોઈએ અને 6 આંખો હોવી જોઈએ. આ બધું સાંભળ્યું ત્યારબાદ દેવદૂતે શું કહ્યું? A mighty impossible task. આ તો અશક્ય લાગતું કામ છે. 6 pairs of hand. હાથની 6 પેર. નો વે, શક્ય જ નથી. નો, these hands are not problem for me. ભગવાન દેવદૂતને જણાવતા કહે છે કે માતાના સર્જનમાં જે હાથનું સર્જન કરવાનું છે એની કોઈ સમસ્યા નથી. It is 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled.
ભગવાન જરાક મૂંઝવણમાં હોય એ રીતે કહે છે, ઇટ ઇઝ 3 pairs of eyes that the mothers have to have. ભગવાન કહે છે કે હું જે આ માતાનું સર્જન કરી રહ્યો છું એ સર્જનની અંદર આંખોની 3 પેર હોવી જ જોઈએ. અને એ વખતે ભગવાન જરાક મૂંઝવણમાં લાગતા હતા. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. હવે દેવદૂતને સમજાય છે કે ભગવાન માતાનું સર્જન કરી રહ્યા છે. બટ 3 pairs of eyes, what for? દેવદૂતે ભગવાનને પ્રશ્ન કર્યો, આંખોની 3 પેર શા માટે? એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે દેવદૂતને પણ ભગવાન જે સર્જન કરી રહ્યા હતા એ માતાના સર્જનમાં દેવદૂતને પણ ઇન્ટરેસ્ટ લાગ્યો. ક્વેશ્ચન નંબર 11. વોટ વોઝ ઇમ્પોસિબલ એકોર્ડિંગ ટુ ધ એન્જલ? દેવદૂતના મતે કઈ બાબત અશક્ય હતી? આન્સર. એકોર્ડિંગ ટુ ધ એન્જલ, દેવદૂતના મતે it was impossible to have 6 pairs of hands in the creation of mother. માતાના સર્જનમાં હાથની 6 પેર હોવી એ દેવદૂતના મતે અશક્ય હતું. ક્વેશ્ચન નંબર 12. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ફોર. દોસ્તો, સિમિલર વર્ડ્સ એટલે સમાનાર્થી શબ્દો શોધવાના છે. પહેલો વર્ડ છે પાવરફુલ. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાં પાવરફુલ માટે સમાનાર્થી શબ્દ કયો છે? તો આન્સર છે માઇટી. માઇટી એટલે પાવરફુલ. બીજો એક વર્ડ છે કન્ફ્યુઝડ. તો કન્ફ્યુઝડ માટે સિમિલર વર્ડ કયો છે? આન્સર છે પઝલ્ડ. પઝલ્ડ એટલે કન્ફ્યુઝ હોવું, મૂંઝવણમાં હોવું. દેવદૂતને જ્યારે ખ્યાલ આવ્યો કે ભગવાન તો માતાનું સર્જન કરી રહ્યા હતા, ત્યારે દેવદૂતે ભગવાનને પૂછ્યું, તમે માતાનું તો સર્જન કરો જ છો, પણ એમાં આંખોની 3 પેર શા માટે બનાવી રહ્યા છો? તો દેવદૂતના આ પ્રશ્નનો જવાબ આપતા ભગવાને શું કહ્યું તે જાણી લઈએ. One pair that sees her children through closed door. માતાની આંખની એક પેર ભગવાને એટલા માટે બનાવી છે કે જેથી માતા દરવાજો બંધ હોય છતાં પણ એના બાળકોને જોઈ શકે. Another pair to look at the children and say. આંખની બીજી પેર એટલા માટે બનાવી છે કે જેથી માતા ફક્ત એના બાળકો સામે જોઈ શકે અને જોઈને જ કહી દે, I understand and I love you without uttering a word. એક પણ શબ્દ બોલ્યા વગર માતા ફક્ત એના બાળકો સામે જોશે અને કહેશે, I understand and I love you. હું તમને સમજુ છું અને તમને ચાહું છું, પ્રેમ કરું છું. And the third pair to see all secret things without opening them. અને આંખોની ત્રીજી પેર ભગવાન એટલા માટે બનાવે છે કે બાળકની બધી જ રહસ્યમય બાબતો હોય એ બધી જ બાબતો માતા એ બધું ઓપન કર્યા વગર જાણી શકે. સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાં માતાની 3 pairs of eyes ની વાત કરવામાં આવી છે. 3 pairs of eyes એટલે ટોટલ 6 આંખો. હવે કોઈ પણ વ્યક્તિમાં 6 આંખો હોય જ નહીં. અહીંયા માતામાં રહેલી શક્તિની વાત કરવામાં આવી છે. માતાની અંદર એવી શક્તિ રહેલી છે કે તે બંધ બારણે પણ પોતાના બાળકોને જોઈ શકે છે. એક પણ શબ્દ કહ્યા વગર માત્ર એના બાળકોને જોઈને જ એ પોતાના બાળકોને વિશ્વાસ અપાવે છે કે પોતે એના બાળકોને ચાહે છે અને સમજે છે. અને આમ કરવામાં માતાએ એક પણ શબ્દ બોલવાની જરૂર રહેતી નથી. અને માતાની ત્રીજી પેર ઓફ આઈઝ એટલે કે માતામાં રહેલી એક બીજી શક્તિ છે કે જે એના બાળકોની દરેકે દરેક સિક્રેટ થિંગ્સ જાણી શકે છે. બાળક નાનું હોય ત્યારે એને ક્યારે ભૂખ લાગી, એની જરૂરિયાતો કઈ છે, બાળક નાનું હોય કે મોટું હોય, માતાને એની દરેકે દરેક વસ્તુઓની બાળક કહે એ પહેલા જ એને ખ્યાલ આવી જાય છે. અહીંયા 3 pairs of eyes ના લીધે આપણે એવું સમજવાનું છે કે માતામાં અલગ અલગ શક્તિઓ રહેલી છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 13. વોટ ઇઝ ધ સેકન્ડ પેર ઓફ આઈઝ ફોર? આંખની બીજી પેર શા માટે છે? આન્સર. The second pair of eyes is to look at the children and say, I understand and I love you without uttering a word. આંખની બીજી પેર એટલા માટે છે કે માતા ફક્ત એના બાળકો સામે જોશે અને એક પણ શબ્દ બોલ્યા વગર એ એના બાળકોને કહેશે, હું એમને સમજુ છું અને ચાહું છું. ક્વેશ્ચન નંબર 14. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ફોર. સિમિલર વર્ડ્સ એટલે સમાનાર્થી શબ્દો. સ્પીકિંગ માટે સિમિલર વર્ડ કયો છે દોસ્તો? તો આન્સર છે અટરિંગ. અટરિંગ એટલે બોલવું, સ્પીકિંગ એટલે પણ બોલવું. બીજો વર્ડ છે ટુ કોમ્પ્રિહેન્ડ. કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. તો આના માટે સિમિલર વર્ડ કયો છે? અન્ડરસ્ટેન્ડ. અન્ડરસ્ટેન્ડ એટલે પણ સમજવું. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. દેવદૂતે ભગવાનને વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ, કે ભગવાન હવે તમે સૂઈ જાઓ, તમે આરામ કરો.
ડુ નોટ ટેક ધીસ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલી બધી તકલીફ ના લો. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. તો ભગવાને કહ્યું કે હું આરામ કરી શકું એમ નથી. ભગવાને આરામ કરવાની ના પાડી દીધી અને કહ્યું આઈ હેવ કમ્પ્લીટેડ મોસ્ટ ઓફ માય વર્ક. ભગવાને કહ્યું કે મેં મારું મોટા ભાગનું કામ પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ માય બેસ્ટ ઓફ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. મેં આ માતાના સર્જનમાં મારા ઉત્તમમાં ઉત્તમ વિચારો હોય એવા બધા જ વિચારો મૂકી દીધા છે. ભગવાન દેવદૂતને માતા વિશે જણાવતા આગળ કહે છે નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. સિક એટલે બીમાર પડવું. હવે જ્યારે આ માતા બીમાર પડશે ત્યારે પોતાની જાતે જ સાજી થઈ જશે. દોસ્તો, માતા પોતાની રીતે જ સાજી કેવી રીતે થાય એવો આપણને પ્રશ્ન થાય. હકીકતમાં માતા સાજી થતી નથી, પણ જ્યારે તે બીમાર પડે ત્યારે પણ સતત ઘરનું બધું જ કામ કર્યા કરે છે. એ પોતાની બીમારીની જરા પણ કમ્પ્લેન્ટ કરતી નથી. માતાના બદલે જો આપણને બીમારી થઈ હોય, શરદી ખાંસી કે તાવ આવ્યો હોય, તો સતત આપણે એની કમ્પ્લેન્ટ કર્યા કરીએ અને આખો દિવસ આરામ કરીએ. પણ જો માતાને આવું કશું થયું હોય તો એ કમ્પ્લેન્ટ પણ નહીં કરે અને પોતે સાજી હોય, એને કશું જ થયું નથી એ રીતે સતત આખા ઘરનું કામ કર્યા કરે છે. She would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. અડધો કિલો જેટલી કોબીજ હોય અને ઘરમાં 6 જેટલા સભ્યો હોય તો પણ આ બધા જ સભ્યોને યોગ્ય રીતે ખવડાવવાની એનામાં આવડત હોય છે. ઘરમાં તમે જોયું હશે કે તમારા મધર ઘરમાં સૌથી છેલ્લે જમતા હશે. સૌથી પહેલા એ શું કરશે? કુટુંબના દરેકે દરેક સભ્યને જમાડશે. છેલ્લે એના ભાગે શું આવ્યું શું ન બચ્યું એની એ જરા પણ કમ્પ્લેન્ટ નહીં કરે અને પોતાની રીતે દરેક પ્રકારનું એડજસ્ટમેન્ટ કરીને કુટુંબના દરેકે દરેક સભ્યને યોગ્ય રીતે જમાડે છે. આવી એનામાં ક્ષમતા હોય છે, આવડત હોય છે. એન્ડ શી વુડ મેનેજ અ 9 years old child's bath, play, study, food and sleep without irritated. ઘરમાં કોઈ નાનકડું બાળક હોય તો એને નવડાવવાનું, એનું રમવાનું, એનો અભ્યાસ કરવાનું, એને જમાડવાનું, એનો સૂવાનું સંભાળવાનું, આ બધું જ કામ માતા જરા પણ કંટાળ્યા વગર આખા ફેમિલીને સંભાળશે. સાથે સાથે ઘરમાં કોઈ નાનકડું બાળક હોય એ નાનકડા બાળકને પણ સંભાળે છે. સ્ટુડન્ટ્સ, આગળ એક પેરેગ્રાફમાં આપણે વાત કરી હતી કે મધરને 6 pairs ઓફ હેન્ડ્સ હોય છે. 6 pairs ઓફ હેન્ડ્સ એટલે ટોટલ 12 હાથ. એવી કોઈ પણ મધર તમે નહીં જોઈ હોય કે જેને 12 હાથ હોય. દોસ્તો, અહીંયા પણ માતામાં રહેલી ક્ષમતાની વાત કરવામાં આવી છે કે માતા એકલા હાથે 12 હાથ જેટલું કામ કરે છે. આ પેરેગ્રાફમાં જોઈએ તો માતાએ શું કર્યું? ઘરના દરેકે દરેક સભ્યને સંભાળ્યું છે. એની દરેકે દરેક જરૂરિયાતને પૂરી કરી છે. સ્ટુડન્ટ્સ, તમારા ઘરે પણ મધર હશે તો તમે જોયું હશે કે સૌથી પહેલા સવારે એ જ જાગતા હશે અને રાત્રે સૌથી છેલ્લે એ સૂઈ જતા હશે અને સવારથી જાગ્યાથી માંડીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી સતત કામ કર્યા જ કર્યું હશે. અને એટલું બધું કામ છે કે એકલા હાથે કરવું અશક્ય છે. માતા જાણે કે એકલી હોય છતાં પણ 12 વ્યક્તિ જેટલું કામ કરતી હોય, 12 હાથ જેટલું કામ કરતી હોય, એટલું મથામણ કરે છે, એટલું સખત પરિશ્રમ કરે છે. એટલા જ માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે મધરને 6 pairs ઓફ હેન્ડ્સ હોય છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 15. હુ વોઝ રિક્વેસ્ટેડ? કોને વિનંતી કરવામાં આવી હતી? આન્સર: લોર્ડ વોઝ રિક્વેસ્ટેડ. ભગવાનને વિનંતી કરવામાં આવી હતી. ક્વેશ્ચન નંબર 16. રાઇટ એની 2 ક્વોલિટીઝ ઓફ અ મધર. મધરની 2 ક્વોલિટીઝ લખવાની છે. આન્સર: મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. મધર જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની જાતે જ સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન અ હાફ કિલો ઓફ કેબેજ. અડધો કિલો જેટલી કોબીજ હોય અને ઘરમાં 6 જેટલા સભ્યો હોય તો એ બધા જ સભ્યોને યોગ્ય રીતે જમાડશે. આ મધરની ક્વોલિટી છે. ક્વેશ્ચન નંબર 17. વોટ વુડ ધ મધર ડુ વિધાઉટ ગેટિંગ એંગ્રી? ગુસ્સે થયા વગર માતા શું કરશે? આન્સર: મધર વુડ મેનેજ અ 9-year-old child's bath, play, study, food and sleep without getting irritated. માતા ગુસ્સે થયા વગર 9 વર્ષના બાળકનું નાહવાનું, રમવાનું, એના અભ્યાસનું, એના જમવાનું અને એના સૂવાનું આ બધી જ બાબત મેનેજ કરશે અને માતા જરા પણ ગુસ્સે નહીં થાય. ક્વેશ્ચન નંબર 18. વોટ હેઝ ધ ગોડ પુટ ઇનટુ ધ મોડેલ? ભગવાને માતાના સર્જનમાં માતાના મોડેલમાં શું મૂકેલું છે? આન્સર:
The God has put his best of ideas in the model. ભગવાને માતાના સર્જનમાં માતાના મોડેલની અંદર પોતાના ઉત્તમમાં ઉત્તમ વિચારો મૂકેલા છે. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ કામ. દોસ્તો ઓપોઝિટ એટલે વિરોધી. કામ શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો છે. કામ એટલે શાંત હોવું. શાંત હોવું એનો વિરોધી શબ્દ આ પેરેગ્રાફમાં કયો છે? આન્સર આ રહ્યો ઇરિટેટેડ. કામનું ઓપોઝિટ થશે ઇરિટેટેડ. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મધર વેરી સ્લોલી. જ્યારે ભગવાને દેવદૂતને માતા વિશે માહિતી આપી ત્યારબાદ શું થયું? ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મધર વેરી સ્લોલી. પેલો દેવદૂત ખૂબ જ ધીમે રહીને માતાના મોડેલનું ચક્કર લગાડ્યું. માતાનું જે સર્જન હતું, માતાનું જે મોડેલ હતું એની આજુબાજુએ ફર્યો. હી ટચડ એન્ડ સેડ. પછી એણે માતાના મોડેલને સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ ઇઝ ટુ સોફ્ટ. આ તો ખૂબ જ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. જ્યારે દેવદૂતે કહ્યું ને કે માતાનું મોડલ તો ખૂબ જ સોફ્ટ છે, કોમળ છે, તરત જ ભગવાને શું કહ્યું? બટ વેરી ટફ. પણ આ તો ખૂબ જ શક્તિશાળી છે, ખૂબ જ મજબૂત છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભગવાન દેવદૂતને કહે છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ માતા કેવા કામ કરી શકે છે, એનામાં કેટલી સહનશક્તિ હોય છે, એના વિશે તમે કલ્પના પણ કરી શકો એમ નથી. કેન ઇટ થિંક? દેવદૂતે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, કેન ઇટ થિંક કે શું આ માતાનું સર્જન છે એ વિચારી શકે છે? નોટ ઓનલી થિંક બટ રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. તો ભગવાન એને જવાબ આપતા શું કહે છે? નોટ ઓનલી થિંક બટ રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે ફક્ત વિચારતી નથી, આ રીઝન એટલે તાર્કિક રીતે વિચારે છે અને એને કોમ્પ્રોમાઇઝ એટલે એમાં સમાધાન પણ લાવે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. આ બધી વાત જાણીને પેલો દેવદૂત તો પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. પછી આ દેવદૂત માતાના મોડેલની ખૂબ જ નજીક ગયો. એન્ડ મૂવ્સ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. અને માતાના ગાલ ઉપર આ દેવદૂતે પોતાની આંગળી ફરાવી. સ્ટુડન્ટ્સ, હવે આ જ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્નો પૂછી શકાય તેનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 20. હાઉ ડીડ ધ એન્જલ ફીલ આફ્ટર ટચિંગ ધ મોડેલ. માતાના સર્જનને સ્પર્શ કર્યા પછી દેવદૂતને કેવું લાગ્યું? આન્સર, આફ્ટર ટચિંગ ધ મોડેલ એન્જલ ફેલ્ટ ધેટ ધ મોડેલ વોઝ વેરી સોફ્ટ. માતાના સર્જનને સ્પર્શ કર્યા પછી દેવદૂતને એવું લાગ્યું કે આ મોડેલ તો ખૂબ જ સોફ્ટ છે, ખૂબ જ કોમળ છે. ક્વેશ્ચન નંબર 21. હાઉ વોઝ ધ મધર એકોર્ડિંગ ટુ ધ ગોડ. ભગવાનના મત અનુસાર માતા કેવી હતી? આન્સર, એકોર્ડિંગ ટુ ધ લોર્ડ મધર વોઝ વેરી ટફ. ભગવાનના મત અનુસાર માતા તો ખૂબ જ શક્તિશાળી, ખૂબ જ મજબૂત હતી. ક્વેશ્ચન નંબર 22. ધ મધર હેડ ગ્રેટ ટોલરન્સ એકોર્ડિંગ ટુ ધ ગોડ. ભગવાનના મત અનુસાર માતામાં ખૂબ જ સહનશક્તિ હોય છે. આન્સર છે યસ. આપણે અહીંયા જોયું ને, માતા ઘણું બધું સહન કરી શકે છે. એન્ડ્યોરનો સિમિલર વર્ડ છે ટોલરન્સ. ટોલરન્સ એટલે સહન કરવું. માતામાં ઘણી બધી સહનશક્તિ હોય છે. શું એ વાત સાચી છે? તો હા, એ વાત સાચી છે. ઇટ્સ ટ્રુ. ક્વેશ્ચન નંબર 23. વોટ કેન મધર ડુ. માતા શું કરી શકે છે? આન્સર, મધર કેન થિંક, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. માતા વિચારી શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે અને સમાધાન પણ લાવી શકે છે. ક્વેશ્ચન નંબર 24. મધર કેન નોટ થિંક. દોસ્તો આ ટ્રુ છે કે ફોલ્સ? આન્સર આવશે ઇટ્સ ફોલ્સ. મધર તો વિચારી શકે છે અને સમાધાન પણ લાવી શકે છે. ક્વેશ્ચન નંબર 25. વોટ ડીડ ધ ઇમ્પ્રેસ્ડ એન્જલ ડુ. પ્રભાવિત થયેલા દેવદૂતે શું કર્યું? આન્સર, ધ ઇમ્પ્રેસ્ડ એન્જલ વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ્સ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. પ્રભાવિત થઈ ગયેલો દેવદૂત માતાના મોડેલ પાસે ગયો અને માતાના ગાલ ઉપર પોતાની આંગળી ફરાવી હતી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. જ્યારે દેવદૂતે માતાના ગાલ ઉપર આંગળી ફરાવી ત્યારે દેવદૂતે ભગવાનને શું કહ્યું? ઓ લોર્ડ, હે ભગવાન, હર આઈઝ આર લીકિંગ, કે આની આંખોમાંથી તો પાણી આવે છે. હાઉ ડીડ ધીસ હેપન. આવું કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આ ચોક્કસથી આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ભગવાન કહે છે પણ મેં માતાના સર્જનમાં આંસુ તો ક્યાંય મૂક્યા જ નથી. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેઇમ્ડ. ભગવાન આશ્ચર્ય સાથે કહે છે આ તો કોઈ ચમત્કાર છે, જાદુ છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ.
દેવદૂતે ભગવાનને પ્રશ્ન કર્યો, વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, કે ભગવાન આ આંસુ શા માટે હોઈ શકે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. ભગવાન કહે છે આ તો કંઈક અજોડ છે, અદ્વિતીય છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. આ આંસુ કદાચ દુઃખ માટે હોઈ શકે. જોય એટલે આનંદ કે ખુશી માટે હોઈ શકે. પ્રાઇડ ગર્વના લીધે હોઈ શકે. ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના લીધે હોઈ શકે. લોનલીનેસ એકલતાના લીધે હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાને આંસુ આવવાનું કારણ આ રીતે એક્સપ્લેન કર્યું, એટલે આ રીતે સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. આ બધું સાંભળીને દેવદૂત બોલી ઉઠે છે કે કેટલું અદ્ભુત સર્જન છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર્સનું ડિસ્કશન કરી લઈએ. ક્વેશ્ચન નંબર 26. વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝડ? ભગવાન શા માટે આશ્ચર્યચકિત થઈ ગયા? આન્સર: ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝડ ટુ સી ધ ટીયર ઇન ધ મોડેલ ઓફ મધર because he had not put it there. ભગવાન માતાની આંખમાં આંસુ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આંસુ ભગવાને આ સર્જનમાં ક્યાંય મૂક્યા ન હતા. ક્વેશ્ચન નંબર 27. વોટ આર ધ ટીયર્સ ફોર? આંસુ શાના માટે છે? આન્સર: ટીયર્સ મે બી ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. આ આંસુ કદાચ દુઃખના લીધે હોઈ શકે, આનંદ કે ખુશીના લીધે હોઈ શકે, પ્રાઇડ એટલે ગર્વના લીધે હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે નિરાશાના લીધે હોઈ શકે, લોનલીનેસ એટલે એકલતાના લીધે પણ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 28. ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ્સ ફોર. અહીંયા મેચલેસ અને મેક ક્લિયર આ બંને શબ્દો માટે સિમિલર વર્ડ શોધવાના છે. મેચલેસ એટલે અજોડ, તો આના માટે સિમિલર વર્ડ છે યુનિક. બીજો એક વર્ડ છે મેક ક્લિયર એટલે સ્પષ્ટ કરવું, આના માટે સિમિલર વર્ડ છે એક્સપ્લેન, સમજાવવું, સ્પષ્ટ કરવું. સ્ટુડન્ટ્સ, આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. મને આશા છે કે આજનો આ વિડીયો તમારા માટે ઉપયોગી થશે. થેન્ક યુ.